સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાતે દઢ પ્રીતડી રે હે મરે જાવું મેલીને ધન માલયંત કાળે સગુ નહીં કોયનું રે હે મરી જાવું મેલીને ધન માલ અંધકારે સગું નહીં કોયનું રે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે અંધકારે સંબંધી સર્વે મળ્યા રે એ છે જૂઠી માયા કેરી જાડ અંત કાળે સગુ નહીં કોયનું રે એ છે જૂઠી માયા કેરી જાર અંતકાલે સગું નહીં કોયનું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે હે મારું મારું કરી ધન મેળવ્યું રે એમાં તારું નથી તલવાર અંત કાળે સગુ નહીં કોયનું રે હે તેમાં તારું નથી તલવાર અંતકાલે સગું નહીં કોઈનું રે સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે હે સુખ સપના જેવું છે સંસારનું રે જેને જાતા ન લાગે વાર અંત કાળે સગુ નહીં કોયનું રે એ જેને જાતા ન લાગે વાર અંતકારે સગું નહીં કોઈનું રે માટે સેવે તું સાચા સંતને રે હે માટે સેવે તું સાચા સંતને રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગુ નહીં કોયનું રે એ તારા ટરસે ત્રિવિધના તાપ અંતકાળે સગું નહીં કોયનું રે અતિ મોટા પુરુષને આશરે રે હે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગુ નહીં કોયનું રે હે ભરે પૂર્વ જન્મના પાપ અંતકાળે સગું નહીં કોયનું રે એવું સમજે ને ભજ ભગવાનને રે એવું સમજીને ભજ ભગવાનને રે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગુ નહીં કોયનું રે હે સુખકારી સદા ઘન શ્યામંત કારે સગું નહીં કોયનું રે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે હે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે મન વાંછિત પૂર્ણ કામયંત કાળે સગુ નહીં કોયનું રે હે મન વાંછિત પૂરણ કામ અંતકાળે સગું નહીં કોયનું રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે હે કર પ્રભુ સંગાતે દર પ્રીતડી રે મરે જાઓ મેલીને ધન માલયંત કાળે સગુ નહીં કોયનું રે હે મરી જાવું મેલીને ધન માલ અંતકારે સગું નહીં કોયનું રે સહજાન સ્વામી મહારાજની જય.
ભવસંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સારું કહેવાય આટલા બધા ભેગા થયા છો અને આટલી શાંતિ રાખી. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી આપણી સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજતા આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અહીંયા સુંદર મજાની ઠાકોરજીની સેવા અને કથા વાર્તાના માધ્યમથી તમને બધાને રાજી કરી રહેલા અભિષેક ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અત્યારે આપણે એક પદ બોલ્યા. આ પદ કયા સ્વામીએ બનાવેલું હતું? બોલો. દેવાનંદ સ્વામીનું હતું. દેવાનંદ સ્વામીનો જન્મ બડોલ ગામમાં થયેલો. મૂળી દેશનું ભાલ દેશમાં એ ગામ આવેલું છે. એને 5 વર્ષની ઉંમર થઈ ત્યારથી એને મનમાં એવો વિચાર આવ્યો કે આ દેહ કરીને મારે ભગવાન મેળવી લેવા છે. જો ભગવાન ન મળે તો આ દેહને રાખીને શું કરવું છે? બોલો, નાની ઉંમરમાં આવા વિચાર આવ્યા. આપણે તો 50 વર્ષના થઈને તોય વિચાર નથી આવતા કે હવે તો ભગવાનનું ભજન કરવું જોઈએ. મરવા માટે તૈયાર થયા ત્યારે આકાશવાણી થઈ કે દેવદાન શા માટે દેવોને દુર્લભ આવો મનુષ્ય દેહને પાડી દેવા માટે તૈયાર થયા છો?
જાત અને ભગવાન મળશે. તો નાના એવા દેવીદાન પૂછે છે કે મને ભગવાન મળે એને ઓળખવા કઈ રીતે? તો કહે છે કે જેની કોણીએ જીભ અડે એને ભગવાન માની અને કાયમને માટે એના શરણે તું થઈ જાય છે. તમારે કોઈને કોણીએ જીભ અડે છે? અહીંયા ટ્રાય ન કરતા, ઘરે જઈને બાથરૂમમાં ટ્રાય કરજો. ભગવાન સિવાય કોણીએ જીભ ન અડે. સમય જતા સ્વામિનારાયણ ભગવાન બડોલ પધાર્યા અને ત્યાં એક હરિભગતના ઘરે ઉતરેલા. સાંજનો સમય છે, અંધારું થઈ ગયું છે, ગામના બધા માણસો દર્શન કરવા માટે આવ્યા છે. એ વખતે મહારાજ કહે છે કે અમારે બહાર ગાડું છે, એના ઉપર બેસીને જમવું. અને એ વખતે થૂલી કરેલી અને મહારાજ દૂધ અને થૂલી જમતા હતા. અને એ રેલા જ્યારે કોણી નીચે ઉતરવા માંડ્યા ને, મહારાજ કોણીએ ચાટતા જાય છે. અને એ વખતે ગામના માણસો દર્શન કરવા માટે આવ્યા હતા. એ કહે છે કે ઓહો, જેને ખાતાય નથી આવડતું એને ભગવાન કહેવાય. બધા ઘર ભેગા થઈ ગયા. પણ દેવીદાન હતા એ વિચારી રહ્યા કે આકાશવાણીએ કહ્યું હતું કે જેની કોણીએ જીભ અડે એને ભગવાન માનજે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે નાના એવી દેવીદાન મહારાજની સાથે ચાલવા માંડ્યા. આખું ગામ વડાવવા માટે ગયું. એના માં દેવીદાનને કહે છે કે બેટા, આખું ગામ પાછું વળી ગયું, તમે ક્યાં સુધી આમ ને આમ પાછળ ને પાછળ ચાલ્યા જઈશો? ત્યારે દેવીદાને એની માને કીધું કે માં, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સહજાનંદ સ્વામીની પાછળ ને પાછળ ચાલ્યા કરીશ. મહારાજે દીક્ષા આપી અને દેવીદાનમાંથી દેવાનંદ સ્વામી નામ પાડવામાં આવ્યું અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય બનાવ્યા. અને મૂડીમાં વર્ષો સુધી મહંત પુદે રહી અને દેવની સેવા કરી. દેવાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં જ દેહ છોડેલો. જેમનો અગ્નિ સંસ્કાર જ્યાં કરેલો છે ત્યાં આજ છત્રી અને ચરણારવિંદ પણ પધરાવવામાં આવેલા છે. તમે ક્યારેક ઝાલાવાડમાં મૂડીએ દર્શન કરવા માટે જાઓ તો નદીને કિનારે વાડી છે, ત્યાં છત્રી કરેલી છે અને ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. તમે મૂડીએ ગયા છો? કેટલા ગયા? સરસ. ક્યારેક એક બાજુ જવાનું થાય ને તો મૂડીએ દર્શન કરવા માટે જઈજો. બ્રહ્માનંદ સ્વામીએ બાંધેલું મંદિર છે. બ્રહ્માનંદ સ્વામીએ 3 મંદિર બંધાવ્યા. તમને બધાને ખબર તો જ હશે જ. કયા 3 મંદિર? વડતાલનું, જુનાગઢનું, મૂડીનું. સરસ, યાદ તો છે હો. તે તમે આજે આટલા બધા મંદિર આવ્યા, તે દરરોજ આવતા હોય શું વાંધો તમને? કઈ વાંધો પડે છે તમારે? તમે આટલા બધા આવો તો મને સંતોને કેટલો આનંદ થાય. આ તો વીકલી તમે મોઢા દેખાડવા આવો, બાકી તો હું ઠાકોર 2 જણા બેઠા હોય. ભગવાનના દર્શન કરવા માટે આવું. બીજું, આ કળિયુગમાં આપણાથી કાંઈ નહીં થાય, પણ ભગવાનના દર્શન કરશો ને, તમારા ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે ને, જન્મો જન્મના પાપ બળી જાય. ઓલા એક ઠેકાણે દર્શનની લાઈન લાગેલી, તેમાં સુરદાસજી દર્શન કરવા માટે જોઈન્ટ થયા. એટલી બધી દર્શન માટેની ભીડ હતી. એમાં કોઈ કહ્યું કે તમને આંખે તો દેખાતું નથી,
છતાંય આટલી બધી ભીડમાં તમે કેમ ઊભા રહ્યા છો? ત્યારે સુરદાસજીએ કીધું કે મને નથી દેખાતું, પણ મારા ઠાકોરને તો દેખાય છે ને. ઠાકોરની દ્રષ્ટિ મારા ઉપર પડશે, બેડો પાર થઈ જશે. મને ભગવાનના દર્શન કરવા દો. ભગવાનના દર્શન કરવા માટે આવું. તો આ દેવાનંદ સ્વામીનું પદ છે. દેવાનંદ સ્વામી આપણ બધાને આજ્ઞા કરે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી. ભગવાનની સાથે પ્રીત કરો, પણ આગળ વિશેષણ લગાયું, જેવી તેવી નહીં, દ્રઢ. દ્રઢ પ્રીત એટલે માછલીના જેવી. તમે માછલી તો જોઈ છે ને? જો માછલીનું જીવન પાણી હોય, તમે માછલીને પાણીમાંથી બહાર કાઢીને મૂકો ને તો તરફડીને મરી જાય. એમ ભગવાનના ભગત હોય, એનું ભગવાન પરાયણ જીવન હોય તો આપણે ભગત સાચા કહેવાઈએ. પણ આપણું જીવન માછલી જેવું નહીં, પણ કોના જેવું કહું તમને? ડેડકા જેવું. ડેડકો તમે જોયું? એ પાણીમાં લીલા લહેર કરે, જમીન ઉપર મૂકો ને તોય મારો ઠેકડા જ મારતો હોય. એમ ઘણા ભગત એવા હોય, મંદિરે આવે તો ભલે, ન આવે તો ભલે, લીલા લહેર જ કરતા હોય. બોલો, એને કઈ દુઃખ જ ન થાય કે આ આખા દિવસમાં ભગવાનના દર્શને ન જવાનું એમ. દેવાનંદ સ્વામી કહે છે કે પ્રીત કરવા જેવા ભગવાન છે. ભગવાન સિવાય બીજે જો પ્રીત બાંધી તો રોવા સિવાય તમારા હાથમાં કાંઈ નથી આવવાનું. ભર્તૃહરિ રાજાએ ભગવાન સિવાય બીજે પ્રીત બાંધીને તો એક દિવસ પસ્તાવાના દિવસો આવ્યા, રાજ્ય છોડીને જંગલમાં જવું પડ્યું. સચ્ચિદાનંદ સ્વામીને કેવી ભગવાનમાં પ્રીત. ભગવાનનો વિયોગ થાય ને તો સ્વામીના લોહીના ટસિયા નીકળી પડતા. રાધાજીને ભગવાનનો વિયોગ થતો તો ચાંદલો છે ને એ શ્યામ થઈ જતો. સચ્ચિદાનંદ સ્વામીને એટલો બધો ભગવાનમાં હેત પ્રેમ. આમ ભગવાન જાતા હોય ને માણકી ઘોડી ઉપર, તો સ્વામી મહારાજની આગળ પાછળ પાછળ પગે ચાલે. કાંટા વાગે, કાંકરા વાગે. ભગવાને સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમારા પ્રત્યે આટલી બધી પ્રીત રાખશો, મર્યા પછી ભૂત થાયશો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહેતા કે મારા જીવતા તો વળગો છો, મર્યા પછી કદાચ ભૂત થઈશ ને તોય તમને જ વળગીશ. પછી ધૂણા કરજો કે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પ્રીત હતી માણકી ઘોડીને, પ્રીત હતી પૂંજા ડોડિયાને કે ભગવાન ગયા પછી ભગવાનના વિયોગે જીવી ન શક્યા. મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. દેવાનંદ સ્વામી કહે છે કે મરી જવાનું. પરિવર્તિની સંસારે મૃત કોઈ ન જાયતે. આ સંસારની અંદર જેનો જન્મ થયો એને એક દિવસ અચૂક મરવાનું. કોઈ અમરપટો લઈને આવ્યું નથી. નક્કી જ કરી રાખવાનું કે એક દી મરવાનું છે, મરવાનું છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી.
જનક રાજાને ત્યાં યોગેશ્વરો આવ્યા ને, તો જનક રાજા ઊભા થઈ અને 99 યોગેશ્વરોને એક સાથે ભેટ્યા. પછી પાછા એક એકને ભેટ્યા. એનું કારણ પૂછવામાં આવ્યું તો જનક રાજાએ કીધું કે કદાચ એક એકને ભેટતો હોય ને એમાં મારું શરીર પડી જાય તો બાકીના ભેટવાના બાકી રહી જાય ને, એટલા માટે એક સાથે 9 ને ભેટ્યો. અને હવે કદાચ એક એકને ભેટતા મારું શરીર પડી જાય તો ભેટવાના બાકી ન રહી જાય ને, એટલા માટે પહેલા એક સાથે 9 ને ભેટ્યા. કેટલું બધું જનક રાજાને સતત મોતનું અનુસંધાન હતું, એટલા માટે રાજ્યમાં રહેવા છતાંય રાજ્યમાં બંધાણા નહીં. આપણને તો મોત યાદ જ નથી આવતું. બોલો, ક્યારેક ક્યારેક શમશાન બાજુ ચક્કર મારવા જાવું કે આપણું સાચું મુકામ તો આ છે. ઓલા એક સદગ્રસ્તે મોટો બંગલો બનાવેલો, તો સાધુને પધરામણીએ લઈ ગયા, તે બંગલો બતાવે કે સ્વામી હા સ્વામી ઘરમાં જ બધું, બહાર જવું જ ન પડે, ઘરમાં જ બધું. સાધુએ કીધું કે એકવાર તો બહાર જવું પડશે, કે અહીંયા શમશાન નથી બનાવ્યું, એટલે મરો એટલે તમને બહાર લઈ જવા જ પડશે. મરી જાવો મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. મરી જવાનું છે, પાછું ધન માલ જે કોઈ હોય બધું જ મૂકીને મરી જવાનું છે. કે તમારે અહીંયા કેનેડામાં રિવાજ છે, મરી જાય એટલે $1-2 લાખ નનાનીમાં બાંધી દેશે. એવો તમારા અહીં રિવાજ ખરો? ટોરન્ટોમાં કોઈ મરી જાય એટલે નનાવીને બાંધે હે, એવું ખરું અહીંયા તમારે? બાપા કોઈ નો બાંધે. એકલા આવ્યા ને એકલા જવાના. આવ્યા ત્યારે કઈ લાવ્યા નથી, જવાનું થશે ને ત્યારે પણ કઈ લઈ જવાનું નથી. પણ આ વચમાં જભા કરીને એવા ખીચા કર્યા ને તે આખી જિંદગી ભરાતા જ નથી. બોલો, જો ઓલો બાળકનો જન્મ થાય ને 6 દિવસે ઓલું છઠ્ઠિયું કંઈક પહેરાવે ને, તો એમાં એ કઈ ખીચું ન હોય. પછી માણસ મરી જાય ને પછી કફન ઓઢાડે ને, એને ખીચું ન હોય. પણ આ વચમાં એવડા મોટા ખીચા કર્યા છે ને તે જિંદગી પર્યંત ભરાતા જ નથી. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી ઝાડ, અંત કાળે સગું નહીં કોઈનું. દેવાનંદ સ્વામી કહે છે કે જે કોઈ અત્યારે ભેગા થયા છે એ બધા જ પૂર્વના કર્મ સંબંધને કારણે સંસારમાં ભેગા થયા છે. પદ્મ પુરાણની અંદર સંસારમાં આ બધા ભેગા થાય છે ને, કોઈ પુત્ર બને, કોઈ માતા પિતા બને, કોઈ પત્ની પતિ બને છે. આના 5 કારણો બતાવ્યા છે. પહેલું કારણ છે ન્યાસાનું બંધી, બીજું ઋણાનું બંધી, ઉપકારાનું બંધી, વેરાનું બંધી અને ઉદાસીન. ન્યાસ એટલે થાપણ. પહેલાના જમાનામાં એવું હતું કે કોકને ત્યાં થાપણ મૂકી અને પછી યાત્રા કરવા માટે ગયા હોય ને પછી ઓલો થાપણને ઉલાડી જાય ને, જેની હેરવી લીધી હોય ને, જેની લઈ લીધી હોય ને, પછી દીકરા તરીકે જન્મ ધારણ કરે. સંસારમાં આ જ રીતે બધા ભેગા થતા હોય છે, કોઈ લેવા ને કોઈ દેવા માટે. જ્યારે લેવા દેવાનો પૂરો સંબંધ થઈ જાય ને એટલે એકબીજા જતા રહેતા હોય છે. લો, જો મકરાણામાં એક સત્ય ઘટના ઘટી ગઈ. ઓલો ગોરખપુરથી એક કલ્યાણ નામનું અંક બહાર પડે છે, કદાચ કોઈએ વાંચ્યું હોય તો.
જો સાહિત્ય વાંચવા હો આપણા નંદ સંતોએ કેટલો બધો દાખલો કરીને આટલા બધા સાહિત્યો પુસ્તકો લખ્યા છે. કોના માટે? તો અહીં આપણે કોઈ દી વાંચતા નથી. બોલો, ઘરે રાખવા જોઈએ. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી. સમય મળે ને એકાદ વચનામૃત વાંચવું, શિક્ષાપત્રીનો પાઠ કરવો, ભક્ત ચિંતામણીનો પાઠ કરવો. ભક્ત ચિંતામણીનો તો સ્વામીએ વરદાન આપેલું છે કે તમારે સંસારમાં ગમે ત્યારે દુઃખ આવે ને તમારે ભક્ત ચિંતામણીનો પાઠ કરવો, ભગવાન એ દુઃખમાંથી ઉગારી લે છે. ભક્ત ચિંતામણીનો કેટલો બધો મહિમા છે. નામ જ સ્વામી એવું રાખ્યું છે, ભક્ત માટેની ચિંતામણી છે. પણ માણાને હુજે જ નહીં ને બેઠો બેઠો ગપ્પા મારતો હોય. આપણા દેશમાં તો કોઈને કામ નહીં ને બેઠા બેઠા ગપ્પા મારતા હોય. અહીંયા ઈ હારું ઓટા જ નથી. આપણા દેશમાં તો ઓટા હોય. પછી કેવી અલગ મલક ની વાતો એવી ઉપાડી હોય ને. નરેન્દ્ર મોદી મૂંઝાણા થાય ઈ ખરું. પેલા 2-3 બેઠા હતા ને તો એવી વાતો કરે કે મારા બાપા તો એવા થઈ રહ્યા કે ગંગાજીમાં ડૂબકી મારે ને તો ઘેલા નદીમાં નીકળે. બોલો કે મારા બાપા તો એવા તરવૈયા કે જમના નદીમાં ડૂબકી મારે તો નર્મદામાં નીકળે. બોલો કે મારા બાપા તો એવા તરવૈયા કે ટાંકામાં પડે ને તો નળમાંથી નીકળે. કે તેનો બાપ પ્રવાહી નળમાંથી નીકળે. પણ હાવ નવરી બેઠી પાર્ટી ગપ્પા જ મારતી હોય. ખબર ન પડે કે આપણા સંતોએ કેટલો બધો દાખલો કરીને આવા સરસ મજાના મંદિર કર્યા છે. અક્ષરધામ તુલ્ય ભગવાનની સામે બેસીને 5 માળા ફેરવે તો માણાનો બેડો પાર થઈ જાય, હૃદયમાં શાંતિ મળે. પણ માણાને ન હુજે. તો મકરાણામાં બાજુના ગામમાંથી પતિ પત્ની સાથે એક નાનો બાળક ખરીદી કરવા માટે આવેલા ને એમાં ધર્મશાળામાં ઉતરેલા. એટલે ઓલા બાળકને માટે મીઠાઈ લેવા માટે ગયા ને ઓલું છોકરું નાનું તેમાં બરોબર ભાખોડિયા ચાલતું ચાલતું બહાર રમતું હશે. એમાં બન્યું એવું કે એક મોટો સર્પ આવ્યો અને ઓલા બાળકની સામે આમ ફણા ઊંચા કરીને આમ ડોલી રહ્યો છે. બાળકની સામે આમ. એમાં બરોબર એના મા બાપ બજારમાંથી આવ્યો ને આ દ્રશ્ય જોયું તો રાડ પાડી ગયા. અમારા બાળકને કોઈક બચાવો બચાવો. ગામના બધા માણસો ભેગા થઈ ગયા. અને એ જ વખતે બરોબર ઊંટ લારી વાળો ભાઈ ત્યાં નીકળ્યો ને એની પાસે રિવોલ્વર હતો. બરાબર રિવોલ્વર કાઢીને તાકીને ગોળીબાર કર્યો. સર્પને આમ સરકતી ગઈ એટલે સર્પ ત્યાં બેવડો વરી ગયો, બેભાન થઈ ગયો. પછી ઓલો ઊંટ લારી વાળો ભાઈ હતો ને એ લારીમાં રાત્રે સૂઈ ગયો ત્યાં બાજુમાં. ઓલો સર્પ થોડીક વારે ભાનમાં આવ્યો એટલે ધીમે ધીમે ચાલી અને જેને ગોળી મારી હતી જ્યાં સૂતો તો ત્યાં જઈ અને ડંસ દીધો. શરીરમાં ઝેર ચડી ગયું. સર્પ ઉતારનારા ભાઈને બોલાયો તો એને મંત્ર પ્રયોગ કરી અને જે સર્પ હતો ને એ ઓલા બાળકમાં પ્રવેશ કરાવીને ઓલો સર્પ બોલ્યો એ કે વગર વાંકે મને ગોળી શા માટે મારી? એટલા માટે હું કરડ્યો છું. તો કહે છે કે તું બાળકમાં મારવા ઓલા કરડવા માટે તૈયાર થયો તો એટલા માટે તને ગોળી મારી. ત્યારે એ સર્પ કહે છે કે હું બાળકને મારવા માટે ફણા નહોતી ચડાવી. હું એની પાસે માફી માંગતો હતો, કરગરતો હતો. એ પૂર્વ જન્મમાં શેઠ હતો, એની પાસેથી મેં 300 રૂપિયા લીધા હતા અને એ હજી દેવાના બાકી છે. આના પછી બળદ થઈને મારે અહીંયા જન્મવું પડે એવું હતું. ત્યારે ઋણમાંથી મુક્ત થઈશ એટલા માટે હું માફી માંગતો હતો કે 300 રૂપિયા બાકી છે એમાંથી તને મને મુક્તિ આપી દો એમ. તો કહે છે કે જો એમાંથી હું ઉતરી જાઉં ખરું, ઝેર ચૂસી લઉં, પણ એક શરત
કે આની પાસેથી મેં 300 રૂપિયા લીધેલા છે, બીજા 200 રૂપિયા વ્યાજના, 500 રૂપિયા આપે તો 20 મિનિટે ઝેર ચૂસી લઉં. એના સગાવાલા આવ્યા હતા ને એને 500 રૂપિયા આપ્યા, ઓલા સર્પે ઝેર ચૂસી લીધું અને ઓલો ભાઈ બેઠો થયો. એટલા માટે કોઈના લીધા હોય ને તો આપી દેજો, નહીતર બાપા અહીંયા જન્મ ધારણ કરીને ચૂકતે કરવું પડે. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એથી જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે સગું નહીં કોઈનું. જે કોઈ બધા ભેગા થયા છે ને આ સંસારમાં એ બધી જૂઠી ઝાડ છે, કેવળ સ્વાર્થના સગા છે. જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી આપણા પ્રત્યે હેત અને પ્રેમ કરતા હોય, સ્વાર્થ પૂરો થાય એટલે આ દુનિયામાં કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા નાહકના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. જનની જનેતાએ જન્મ દીધો, પાડી પોષીને મોટેરો કીધો, પરણ્યા પછી માતા સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે જુઓ છે ને કેવો સંસાર સ્વાર્થમય છે. જ્યાં સુધી માણસ કમાઈને ઘરે આપતો હોય ને ત્યાં સુધી બધાય સેવા કરે. માણસ તો એનો એ જ હોય, પણ કમાતો બંધ થાય, ઘરે રૂપિયા દેતો બંધ થાય ને પછી ડોવાની કેવી સ્થિતિઓ થતી હોય છે. માણસ તો એનો એ હોય છે. સ્વાર્થ પૂરો થઈ ગયો ને, યાદ રાખજો કે તમારો મહિમા સમજીને કોઈ તમારી સેવા નથી કરતા. તમારા પ્રત્યેનો સ્વાર્થ છે, એટલા માટે તમારો ભાવ પૂછાય છે. પરણ્યા પછી માતા સામે જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે. અમારા ગામડામાં તો મા બાપ હોય ને એને વારે ચડાવે. અહીંયા કેવું છે? અહીંયા તો સારું કા વારે નથી ચડાવતા. અહીંયા મેં જોયું બધા મા બાપને અહીંયા બોલાવી લે, દીકરી હોય તો એના મા બાપને અહીંયા બોલાવી લે. મેં એનું કારણ શું હતું, મેં કીધું અહીંયા હું કામ બોલાવી લે, પણ નાના છોકરા હોય ને રાખવા માટે બોલાવી લે. કેવો સ્વાર્થ એ જોયું ને તમે? મહિમા નહીં હોય કે નકર બેબી સેટિંગમાં મૂકવા જવું પડે ને. પણ ઈ હારું દાદા દાદા ભેગા રહે ને તો ઈ બાને કઈક ભગવાનની વાતો કરે, આપણા સંસ્કારોની વાતો કરે, જેને કારણે આપણા દીકરા દીકરીઓમાં સંસ્કારો આવે. બારે તમે છોકરાઓને મૂકી આવતા, આના છોકરા ભેગા ભૂરિયા ભેગા રહે, ઈ ભૂરિયા જેવો થઈ જાય. પછી સમય જતા ભૂરી લઈને ઘરે આવે ત્યારે ખબર પડે કે આવું થયું. માતા શત્રુ પિતા વૈરી એન બાલો ન પાઠિત ન શોભતે સભા મધ્યે હંસ મધ્યે બકો યથા. સંસાર છે સ્વાર્થમય છે, હેતુ વિનાના ન હોય હેત. આ દુનિયામાં હેતુ વિનાના ન હોય હેત. પાટે બેસારી પૂજા કરે પણ જ્યાં સુધી જીવી રે શકે, મુવા પછી જો આત્મા આવે તો તગડી મૂકે કઈ પ્રેત. આ દુનિયામાં હેતુ વિનાના ન હોય હેત. એક જુવાનીઓ સાધુ પાસે આવેલો, તે સાધુએ વાત કરી કે તમે થોડીક વાર બેહો. એ કે ના મારે ઘરે જવું પડે, મારી પતિવ્રતા નારી છે ને મને જમાડ્યા વિના જમતી નથી. આને શું ખબર તું બહાર ગયા પછી પાવ ભાજી કરીને ઉલાડતી હોય. ઓલા સાધુ કે હાવ વાત ખોટી, તને ખબર ન હોય. ના ના સ્વામી, તમને હજી સંસારમાં કેવો પ્રેમ હોય તમને ખબર ન હોય. તો ઓલા સાધુ કે હાલ આજ પરીક્ષા કરી કે તું ઘરે જા ને એટલે પગથિયા ચડતા તો ભૂલેકા હેઠો પડજે ને પછી બધું ચરિત્ર જોઈજે, મરી લેલા જેવો પડી જાય છે. શ્વાસ બંધ કરી દેજે, મોઢામાં ફીણ કાઢી નાખજે બાર. અને આને તો બરાબરનું નાટક ચાલુ કર્યું હો. ઘરનો ઓલો પરથા રહે છે ચડતા ભૂલેગા પડ્યો.
શ્વાસ બંધ કરી દીધો, આંખના ડોળા ફાડી ગયા. એના પત્ની કામ કરતા છે રસોડામાં, બહાર આવીને જોયું એટલે પૂરું થઈ ગયું. પાછો વિચાર આવ્યો કે જો હું રોવા માંડીશ ને બધા ભેગા થઈ જાય છે, હજી જમવાનું તો બાકી છે, હજી જમવાનો મેર પડ્યો નથી, અગ્નિ સંસ્કાર કરવા જાય તે કેટલી બધી વાર લાગે. તે રસોડામાં કઈ રસોઈ હજી બનાવેલી નહોતી, તેમાં એક દહીંનું માટલું ભરેલું હતું. તે એ થોડીક કુલેર જેવું કરીને ઉલાડી ગઈ, દહીંનું માટલું હતું એમાંથી બરાબરનું દહીં ઉલાડી ગઈ. અને પછી પતિનું માથું ખોડામાં લઈને એને એવું નાટક ચાલુ કર્યું, મંડી રોવા. અને રોતી જાય ને બોલતી જાય કે સ્વર્ગે મટામટ ચાલ્યા, કંઈક કહેતા જાજોજી પતિદેવ, તમે તો આંખનું મટકું મારે એટલી વારમાં તો જતા રહ્યા, મને તમે કાંઈ કીધું નહીં. ત્યાં તો એનો ધણી હતો ને ઊભો થઈને ઈ માંડો બોલવા કે દહીં ફદાફદ માર્યા, હવે કોઠલામાં છે, ખાઈ જે. મને એમ કે તું તો પતિવ્રતા નારી, મને મૂકીને ખાતી નહીં હોય, પણ ઓલા સાધુએ વાત કરી હતી, વાત સાચી છે. આજ મને ખ્યાલ આવ્યો, હવે સંસારનો વિશ્વાસ કરાય નહીં, સંસારમાં રહેવાય નહીં, સંસારનો ત્યાગ કરીને સાધુ બની ગયો. તમારે આવું કોઈ થતું જ નથી. મારું મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલવાર, અંત કાળે સગું નહીં કોઈનું. જેને મારું મારું કરો છો ને, દેવાનંદ સ્વામી કહે છે કે તમે મરશો ત્યારે ગમે એટલું ધન ભેગું કર્યું હશે ભક્તજનો, એમાંથી એક તલ ભાર પણ તમારું નથી. જ્યારે મરશો ત્યારે ગમે એટલી સંપત્તિ તમે ભેગી કરી હશે તો શાસ્ત્ર એમ કહે છે કે અહીંયા ને અહીંયા પડી રહેવાની છે. સિકંદર જેવો સિકંદર, જેને દુનિયાની કેટલી સંપત્તિ ભેગી કરી હતી, પણ જ્યારે મરવાનું થયું ને ત્યારે સિકંદરે પોતાના માણસોને કહ્યું હતું કે મારા ઘરથી કબર સુધી આ સંપત્તિને પથરાવજો અને મારી નનામી કાઢો ને ત્યારે બંને હાથ ખુલ્લા રાખજો, અને સંપત્તિની સાથે મારા હાથ ધસડાતા જાય ને એ રીતે તમે મારી નનામી લઈ જઈજો. અને સિકંદરે બતાવ્યું કે આટલી સંપત્તિ ભેગી કરી પણ મર્યો ત્યારે એક કોડી પણ સાથે નહોતો લઈ શક્યો. એટલા માટે દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. માટે ભક્તજનો, ભગવાને સંપત્તિ આપી હોય ને સારા કાર્યમાં આપી દેજો. જેટલી ભગવાનને અર્થે સારા કાર્યમાં સંપત્તિ આપી હશે એટલી જ સંપત્તિ તમારી છે અને સાથે આવવાની છે. જો ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં લખ્યું છે કે જેને કલ્યાણ કરવું હોય એને ભાઈઓ અથવા બહેનોનું એકાદ મંદિર કરાવી આપવું, તમારું કલ્યાણ ચોક્કસ. તમે વિચાર કરો કે મંદિર થતા હોય એની અંદર જે સેવા કરે ને, જ્યાં સુધી મંદિર રહે ને ત્યાં સુધી જે માણસો એ ભજન કરે ને એમાંથી દશાંશ ભાગ તમને મળે. અને એમાંય જ્યારે મંદિરની જગ્યા લેવાતી હોય ને, મંદિરની જગ્યા જે લઈ આપે ને, મંદિરમાં તો કેવું થાય, સમય જતા જીર્ણ બને તો મંદિર પાડીને નવું કરવામાં આવે, પણ જમીન તો જ્યાં સુધી પૃથ્વી રહે ને ત્યાં સુધી જમીન રહે. જમીન માટે જે પૈસાનું દાન આપતો હોય છે ને એના ઉપર તો ભગવાન એટલા બધા રાજી થતા હોય છે. ગઢપુરનું મંદિર જ્યારે કામ ચાલતું હતું ત્યારે સ્વામિનારાયણ ભગવાને જાહેરાત કરી હતી કે આની અંદર કોઈ પણ સેવા કરશે એનું કલ્યાણ કરીશ. અને એ વખતે એક અલિયાસ નામનો મુસલમાન એને પાયાની અંદર પથ્થર મૂક્યો. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે સ્વામિનારાયણ દેખ લો, પાયામાં મેં પથ્થર ડાલતા હું. અને સ્વામિનારાયણ ભગવાન કે જા તારું કલ્યાણ કરીશ. અને વાલા ભક્તજનો, એક મંદિરના પાયાની અંદર પથ્થર ઈંટ મૂકી. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મુસલમાનની અંત અવસ્થા આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાન
હાથમાં પથ્થર લઈને આવ્યા ને જીવાત્માનું કલ્યાણ કર્યું છે. મહારાજ કહે છે કે લાખો રૂપિયાના ખર્ચે આ મંદિરો શા માટે કરાવીએ છીએ? એનું કારણ ભગવાન કહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી રહે ત્યાં સુધી કાયમને માટે મારી ઉપાસના સચવાઈ રહે, એટલા માટે વૈરાગ અને ત્યાગનો પક્ષ મોડો કરી અને સંતોની પાસે મેં મંદિરો બંધાવ્યા છે. મંદિર હશે તો સત્સંગ સચવાઈ રહેશે. મંદિરો હશે તો તમારા બાળકોમાં સંસ્કારો આવશે. આજ વિદેશોની અંદર આ મંદિરો કર્યા તો એને કારણે આપણા સંસ્કારો કેવા સચવાઈ રહ્યા છે. કેવા નાના નાના છોકરાઓ કીર્તન બોલે છે, ભગવાનને દંડવત કરતા હોય છે, પૂજા પાઠ કરતા હોય છે. લો મંદિર ન હોય તો આ તમે અઠવાડિયે બધા ભેગા થાવ છો, સાથે બેસીને પ્રસાદ લો છો, એકબીજા મળી શકો છો. નહીં તો અહીંયા મરી જાય તો ખબર નથી પડી એવું કોણ મરી ગયું કોણ જીવતું રહ્યું. માટે ખાસ મંદિરોની જરૂર છે. અમારે તો ચેરિયલમાં નાના નાના છોકરાઓ અઠવાડિયે થાય ને એના મા બાપને કંઈક મંદિર, હલો બાપા મંદિર મંદિર, ઈ બાને મા બાપને લઈને આવે. બોલો 50-60 છોકરાઓ અમારે તો આવે. અમારે બાજુમાં મોટો હોલ હે ને, છોકરાઓ રમ્યા કરે ને એની રીતે મસ્તી કર્યા કરે. આ બાજુ અમારી સભા ચાલતી હોય. અહીંયા તો હવે હોલ ક્યાં લેવા જવાય? અહીંયા તો બધું રસોડું આવે ને છોકરાને રમવાનું ના આવે, સભા બધું ભેગું. ભગવાનને પ્રાર્થના કરીએ કે ટૂંક સમયમાં હે મહારાજ નવી જગ્યા ઉપર આપ બિરાજમાન થાવો અને બધાય ભક્તોને સુખ આપો. કેટલો મોટો અહીંનો સત્સંગ છે, વ્યવસ્થિત રીતે જો ચલાવનારા હોય ને કેટલો મોટો સમુદાય છે અહીં આપણો ગુજરાતી ભાઈઓનો. ત્યાં અમેરિકામાં તો અઠવાડિયા સિવાય આટલા બધા હરિભક્તો આખા દિવસમાં દર્શનાર્થે ન આવે. કોક આવે હવે રાંજ માન આખા દેમાં 10-15 જણા આવતા હોય તો એ મંદિર ઓલું હોય. બાકી તો 2-3 માન દેખા દે. સંતો જીવે છે ધામમાં ન જતા રહીએ ખબર કાઢવા આવે. પણ અહીંયા તો આખા દેમાં કેટલા બધા હરિભક્તો આવે છે. અત્યારે ધનુર્માસ ચાલે છે, દરરોજ સવારે કેટલા બધા હરિભક્તો ધૂનમાં આવે છે. 5:30 વાગે આવી જાય. બોલો અમારે ઓલા ભાઈ શું નામ હે, પિયુષભાઈ, લો પિયુષભાઈ, એ તો પહેલા આવી જાય. અમારે સંતો જઈ ગયા ત્યાંથી આવી ગયા બાપા. હવે બાપા થઈ ગયા નથી ને, હજી બાપા નથી. છોકરાના લગ્ન બાકી છે, બાપા નો કહેવાય. પછી પિયુષભાઈ અહીંયા તમને ગાદી બનાવીને એના ઉપર વ્યવહાર દેવા છે. દીકરાના લગ્ન થઈ જાય ને બધું ધામધૂમ પતી જાય ને પછી પણ ખરેખર જે ભાઈઓ બહેનો સેવા કરે છે ને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. એને કારણે આપણું મંદિર ગાજતું રહે. કેટલું બધું બધાને મમત્વ છે. અમારું છે, અમારા ભગવાન છે, અમારું મંદિર છે. એટલા માટે તમારા દીકરાને 5 પૈસા આપતા તમે વિચાર કરતા હશો, પણ જ્યારે મંદિરની વાત આવે છે ત્યારે તમે લાખો રૂપિયાના દાન આપી દેવ છે. એનું કારણ શું છે? તમને બધાને મમત્વ છે કે અમારા ઈષ્ટદેવ ભગવાનનું મંદિર થાય છે. આજ તમારે રહેવા માટે કેવા સુંદર મજાના બંગલા હોય તો આપણે બધા ભેગા થઈને ભગવાનને માટે સરસ મજાનું મંદિર ન કરી શકીએ? આપણને બધાને મહિમા છે. પણ તમે જાણો છો કે આ વિદેશના કાયદા જે નિયમ અનુસાર બધું ચાલુ પડતું હોય છે, એને કારણે થોડુંક લેટ થતું હોય છે. પણ ચોક્કસ ભગવાનનો સંકલ્પ છે એટલે સ્વામિનારાયણ ભગવાન ત્યાં બિરાજમાન થવાના છે. આજ કે કાલ આપણા કરતા એ ભગવાનને ચિંતા થતી જ હોય ને. આપણા કરતા ભગવાન સમર્થ ધણી છે. ભગવાનનો જે સંકલ્પ હશે એ સિદ્ધ થવાનો જ છે. આપણા બધાની ફરજ છે
તો અહીંયા દેવાનંદ સ્વામી કહે છે કે મારું મારું કરીને ધન મેળવ્યો રે, તેમાં તારું નથી તલભાર, અંત કાળે સગું નહીં કોઈનું. ભગવાનને અર્થે ભક્તજનો આપજો, સુખી થવાનો આ સારામાં સારો માર્ગ છે. જે ભગવાનને અર્થે આપે છે ત્યાં કોઈ દિવસ ખૂટતું નથી. સ્વામિનારાયણ ભગવાન ડાંગરવા પધારેલા. ડાંગરવાના કેટલા છે? આંગળી ઊંચી કરો તો. હા, ડાંગરવા. ડાંગરવામાં જતનબા થઈ ગયા મુક્ત, અક્ષરધામના મુક્ત. ખબર નહીં હવે એ જતનબાઈએ ભગવાનને કેવા રાજી કર્યા તે આજ ડાંગરવો આખા અમેરિકામાં પથરાઈ ગયો છે. જ્યાં જોયે પૂછીએ ક્યાં ના ડાંગરવા ને ડાંગરવા ડાંગરવા ડાંગરવા. જતનબાના આશીર્વાદ છે, એને કારણે બધા સુખી છે. એ લોકોએ કલ્પના નહોતી કરી. આજ વાત કરતા હોય કે સ્વામી અમે દેશમાં હતા ને અમારે સાયકલ લેવી તો વિચાર કરવો પડતો, તો સાયકલ લેવામાં આજ કાર લેવામાં વિચાર નથી કરવો પડતો. જેટલા સભ્યો એટલા ઘરોઘર કાર છે અમારે. સરસ રહેવા માટે બંગલા છે. તો સ્વામિનારાયણ ભગવાન ડાંગરવામાં વધાર્યા. હવે સાથે સંતો હરિભક્તો, એટલે સમય જતા વેણીદાસભાઈ એના પિતાનું નામ, એટલે સહજ દાણાવાઈ થઈ રહેવા માંડ્યા. એટલે વેણીદાસભાઈ ને ચિંતા થઈ કે હવે તો માન આપણે ચાલે એટલા દાણા રહ્યા છે, હવે તો જાય તો સારું. એમ દીકરીને બોલાવી અને કહે છે કે બેટા જતન, સ્વામિનારાયણ ભગવાન જવાની વાત કરે ને તો હવે રોકાઈશો એવું તું કહેતી નહીં, આગ્રહ ન કરતી, કહી દેવાનું કે ભલે મહારાજ આપ પધારજો એમ. ભગવાન બહાર બેઠેલા છે, અંદર વેણીદાસભાઈ એની દીકરીને વાત કરે છે. ભગવાને જતનને બોલાવી કે જતન અહીંયા આવતો. તમારા બાપુજી તમને શું કહેતા હતા? આ તો દીકરી હતી, બાકી ભડ ભાદરીઓ હોય ને તો જેમ કીધું એમ કહી દે.